હર હર મહાદેવ મિત્રો, આજે અમારો મનાલીમાં ચોથો દિવસ છે અને અમે આજના દિવસ માટે રેડી થઈ ગયા છીએ. હું કેવું છું, તું રેડી ને? હે? તો આજે હવે જવાનું છે અમારે હિડિંબા ટેમ્પલ, માલ રોડ જવાનું છે. ત્યાંથી હિડિંબા ટેમ્પલ, વશિષ્ઠ ટેમ્પલ. તો આજે અમે તમને વશિષ્ઠ ટેમ્પલ, હિડિંબા ટેમ્પલ અને માલ રોડના વ્યૂ બતાવીશું. તો ચાલો મળીએ. હવે અમે જઈએ છીએ ચોથા દિવસના સફર માટે. 3 દિવસનો સફર અમારા માટે બહુ સારો રહ્યો છે. શ્રુતિ મારી હારે ઝઘડી નથી, હે ને શ્રુતિ? અને આમ મજા આવે છે. આજે ચોથા દિવસમાં જોઈએ કેવું આમ થાય. તો ચાલો મળીએ. સવારનું પહેલું કામ આપણી હારે હોય એને જગાડવાનું. હું કેવું રોજ અમારે આજે આપણી કરતા વહેલા હોવા જોઈએ. રોજની જેમ આજે પણ નીકળી ગયા છે સફર કરવા માટે. ઓકે, આજે ક્યાં જાઉં? હિડિંબા ટેમ્પલ. હા, નીકળી જાય. બોલો. જે અમે પહોંચી ગયા છીએ હિડિંબા ટેમ્પલ જવા માટેના રસ્તા પર. હા, તમે જોઈ રહ્યા છો આજુબાજુનું માર્કેટ કેવું છે. અહીંથી કાલે ઠંડા પ્રદેશમાં હતા, આજે અહીંયા તડકો વધારે છે, ગરમી પણ છે. અને કાલ કરતાં અહીંયા વાતાવરણ આજે થોડુંક ગરમીવાળું વાતાવરણ છે. કેમ કે 2 દિવસ પહેલાં જ્યારે અમે લોકો અહીંયા પહોંચ્યા હતા ત્યારે અહીંયા સ્નોફોલ હતો. સાંજે સ્નોફોલ થયો હતો એટલે અમે સવારનું વાતાવરણ અહીંયા ઠંડુ હતું અને અત્યારે હાલ અહીંયા ગરમી વધારે છે. આ છે હિડિંબા માતાજી ટેમ્પલ જવા માટેનો રસ્તો, તમે જોઈ રહ્યા છો. આ છે હિડિંબા દેવી માતાજીનું ટેમ્પલ. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો હિડિંબા માતાજી દેવીનું હિડિંબા દેવી માતાજીનું ટેમ્પલ છે. ઓય જે તમે પાછળ જે મંદિર જોઈ રહ્યા છો તે 1553ની સાલમાં રાજા બહાદર સિંહ જે કુલ્લુના રાજા હતા તેમણે આ મંદિર બનાવેલું છે. આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો દેવદારના ઘણા બધા વૃક્ષો છે. આમાં અહીંયાના લોકો હિડિંબા દેવીને દાદી તરીકે માને છે અને જ્યારે દશેરાનો તહેવાર હોય ત્યારે આ લોકો એમની પાલખી કાઢે છે અને આ તહેવાર એ લોકો બહુ ધામધૂમથી ઉજવે છે. અહીંયાના લોકો
હિડિંબા દેવી માતાને કાળી માતા તરીકે પણ ઓળખે છે. મંદિરની ઉપર એક ગાર્ડન છે મસ્ત મજાનું, ત્યાં અમે લોકો આવી ગયા છીએ. એના સુધી ગાર્ડનનો વ્યૂ આમ એવું લાગે છે જાણે દમણના નારગોલમાં હોય. પણ અહીંયા ઝાડવા નારગોલ કરતાં થોડાક વધારે છે, એટલે નારગોલ તો ન કહી શકીએ પણ ચાલે છે. તો મિત્રો અમે ગાર્ડનમાં આવ્યા છીએ. નીચે મંદિર ઉપર પૂજા ચાલતી હતી એટલે ત્યાં અમને વિડીયો શૂટ કરવા નથી આપ્યા, અને ત્યાં વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલે ત્યાંના વિડીયો આપણે નથી મૂકેલા. તો આ ગાર્ડનના વ્યૂનો નજારો માણવા અમે આવી ગયા, અને હવે અહીંયાથી જઈએ છીએ અમે વશિષ્ઠ ટેમ્પલ. અને અહીંયાથી વશિષ્ઠ ટેમ્પલ જઈને ત્યાંથી અમે લોકો માલ રોડ તરફ જવાના છીએ. તો હજી અમે પહોંચી ગયા છે બૌદ્ધ મિનિસ્ટ્રી રોડ. આ જોઈ રહ્યા છો તમે બૌદ્ધ મિનિસ્ટ્રી રોડ. લાડ બધી દુકાન છે, પાર્કિંગ છે, ઘણું બધું છે. ખરીદી કરવા માટે અહીંયા બહુ સારી સારી વસ્તુ મળે છે. અમે પણ ખરીદી કરી છે. થાકીને અહીંયા મોલ રોડ પર બેઠા છીએ. બહુ જ આમ થાક લાગ્યો છે આજે, કેમ કે આજે એટલું બધું કંઈ કરવાનું કે આમ ટ્રાવેલિંગ કે એવું કંઈ હતું નહીં, એટલે આજે થાકી ગયા છીએ. કોઈ એડવેન્ચર એક્ટિવિટી નહોતી, ઓનલી ફોર વિઝિટ કરવાની હતી. તો આજે અમે અહીંયા રેસ્ટ કર્યો. હવે ડ્રાઈવર સાહેબ આવે છે તો એમની વાટે છીએ. કાલે અમારો રૂટ છે ઓનલી છે ને ડ્રાઈવ. કાલે 300 કિલોમીટરનો સફર કરવાનો છે, અને એ સફર કરવા માટે અમારે 12 કલાકનો સમય લાગશે. તો ચલો મળીએ. લાખ રૂપિયા પડ્યા હોય ને, લાખ રૂપિયા કોઈ ઘટે એવું માર્કેટ જગ્યા એવી છે જ્યાં અમને છે ને ઘણા બધા ગુજરાતી લોકો મળ્યા છે. આજે એવું લાગે છે કે અહીંયા છે ને વધારે સુરત, વડોદરા ને અમદાવાદ એના લોકો વધારે અહીંયા આવેલા છે.